દિયોદર તાલુકા પંચાયતમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. તાલુકા પંચાયત પ્રમુખની ચેમ્બરમાંથી ઈ કાર ચાર્જ કરવા મામલે હવે તાલુકા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ મકડાલા ગામની તલાટી કમ મંત્રી વિક્રમ રાજપૂતની કાર હોવાનું સામે આવ્યું છે. ટીડીઓ શામળભાઈ પટેલે તલાટી કમ મંત્રીને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે. મળતી માહિતી મુજબ ઈ કાર ચાર્જ કરવા બદલ દંડની રકમ પગારમાંથી કાપી વસૂલાતની કાર્યવાહી પણ કરવામાં આવશે. આ મામલે તાલુકા વિકાસ અધિકારી શામળભાઈ પટેલે કહ્યું, સાંભળીએ તેમની બાઇટ. એ જે ગાડી છે એ સરકારી સંપત્તિનો ઉપયોગ કરેલો છે એમણે, એટલે મેં એમને કાયદેસરની આજે નોટિસ આપી છે. એ નોટિસ આપ્યા બાદ એનો ખુલાસો માગ્યો છે. ખુલાસો આવ્યા બાદ એનો ખુલાસો શું આવે છે એ ખુલાસો આવ્યા બાદ હું આગળ રિપોર્ટ કરીશ અને એમના પગારમાંથી અથવા રોકડમાં આજની તારીખમાં એમણે જે ઇલેક્ટ્રિકનો ઉપયોગ કર્યો છે એનો ચાર્જ કરીને સરકારશ્રીમાં વસૂલાત ભરપાઈ કરવામાં આવશે, એની હું ગેરંટી આપું છું. બાકી મારે જે ઉપલી કક્ષાએ રિપોર્ટ કરવાનો છે એ તો હું કરીશ જ.